આપણે આવી ગયા વાડીએ પોગવા. આ હે થોડીક નાનકું ગમતું કટકું છે, એ કાકાનું છે અને કાકા આગળ હાલ્યા જાય. હજી છે આગળ થોડીક વાડી ત્યાં કારણે પોગી એટલે તમને બતાવી આપણે ચણા. આ હે પેલું નહેર છે અને આ આવી ગઈ કાકાની વાડી. તો તમને બતાવી અમે ત્યાંથી આ ઝાડવા રહ્યા ને એ ઝાડવાની સીધનમાં ઝાડવાથી લઈ આથી અને અહીંયા કણે વાવેલા છે ચણા. તો આપણે તમને બતાવી કૂવો. અહીંયા કણે કાકાએ કૂવો ગયો છે એકદમ ખાલી પોપટા જ છે, ઝીંજીરા નથી એવા. અહીં કણે કેટલો કૂવો ભરેલો છે આપણે જોઈ દેખાય એમ હોય તો પણ. હા કાકા જઈએ ક્યાં તો આપણે તમને બતાવી દઈએ કૂવો. જુઓ ભાઈ કૂવો એટલો ભરેલો છે અને માં કણે મોટર ચાલુ કરવાની છે. આમાં મોટર અંદર મૂકેલી છે, આ દંડો છે. બાકી કાકા ક્યાંક ગયા ક્યાંક થોડીક વાર અહીંયા રહી ગયા તો આપણે અહીંયા છીએ. અને આ છે તમે આવી રીતના ઝીંઝરા આવે જો. અને આપણે હાલે હાલે આ ડોગેશભાઈ મકોથી બટકા ભરી. તો ભાઈ હજી બે જગ્યાએ આપણી વાડી છે. એક આમ ઓલી પવન ચક્કી ફરે અહીંયા છે એટલે બધી રાગી નથી, થોડીક છે. અને એક આવે આવી આલીકોર આવે વાડી, તો ત્યાં કણે બે જગ્યાએ જવાનું થાય તો આપણે તમને બતાવશું. તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો. અહીંયા કણે હજી ઝીંજરા તો કંઈ એવા બધા પાયકા નથી, હજી તો ખાલી પોપટા આવ્યા છે અને કૂણા કૂણા દાણા છે. હજી કંઈ દાણા પાયકા નથી એટલે જોઈ હવે કાકા આવે અને આમાં આપણને કંઈ જાજી ખબર પડે નહીં, એટલે કાકાને એમાં ખબર પડે દાણા કેમાં આવ્યા છે ને કેમાં નહીં. તો કાકા આવે પછી ખબર પડે તો એકાદ બે છોડવા ઉપાડી આપણે ઝીંજરા કહીશું. બાકી તમે લોકો બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો.